બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય નીચે રાજકીય ગરમાવો તે સમયે હિંસક બન્યો જ્યારે ભાજપના જ એક આગેવાને શહેર ભાજપ પ્રમુખ પર હુમલો કર્યો હતો। ટિકિટ વિતરણના મામલે ચાલી રહેલી નારાજગીને પગલે આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદ શહેર ભાજપ પ્રમુખ કિરીટ પાટીવાળા અને ભાજપના આગેવાન ભૂપત ચૌહાણ વચ્ચે ટિકિટ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ભૂપત ચૌહાણના પુત્રની ટિકિટ ન મળતા તેઓ લાંબા સમયથી નારાજ હતા અને શહેર પ્રમુખ પર ટિકિટ આપવા માટે દબાણ કરી રહ્યા હતા। આ દબાણ વશ ન થતા મામલો બિચક્યો હતો અને ભૂપત ચૌહાણે આવેશમાં આવી કિરીટ પાટીવાળા પર પથ્થર વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં શહેર ભાજપ પ્રમુખ કિરીટ પાટીવાળાનો આબાદ બચાવ થયો હતો અને કાર્યકરને પગના ભાગે સામાન્ય ઈજા થઈ હતી। ઘટના બાદ તરત જ કાર્યકરો ઉમટી પડ્યા હતા અને મામલો બોટાદ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। આજે બોટાદ નગરપાલિકામાં જે ઉમેદવારી કરવા માટેનો છેલ્લો દિવસ હતો, જે અમે એક જગ્યાએથી અમારી કાર્યાલયથી દરેક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ફોર્મ પરિપૂર્ણ થાય એની ચકાસણી કરી અને અમે આગળ કાર્યવાહી કરતા હતા અને ઉમેદવારી કરવા માટે ફોર્મ અમે ઉમેદવારોને જમા કરવા માટે કહેતા। તો જે ફોર્મની પૂર્ણ જે થઈ ગયા જમા કરવા માટે, તો અમે ત્યાંથી અમે પ્રાંત સાહેબ પાસે અમે જવા નીકળતા કે કેટલા ફોર્મ જમા થયા એનું માહિતી લેવા માટે। તો બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય નીચે ભૂપતભાઈ ચૌહાણ કરીને એક હતા શખ્સ, તો એમના દીકરાની જે ઉમેદવારી એમને નોંધાવી હતી, પણ એમના દીકરાની ઉમેદવારીનું જે નામ છે પાર્લામેન્ટરી બોર્ડે મંજૂર કર્યું નથી। તો એમની એવી ફરિયાદ હતી કે મારા દીકરાનું નામ ઉમેદવારીમાં તમે નોંધાવો અને તમારી જવાબદારીમાં આવે છે, પણ આ જે છે એ પાર્ટીની સંપૂર્ણ પારદર્શક પ્રક્રિયા હોય છે। તો જે મારા હાથ પણ બંધાયેલા હોય છે, હું કોઈને ચાહું તો પણ એની અંદર સમાવેશ નથી કરી શકતો અને ચાહું તો કોઈને કાઢી પણ નથી શકતો। તો આવી પ્રક્રિયાની અંદર તો એને એના છોકરાની દાવેદારી મજબૂત થાય અને એનું નક્કી થાય એ પ્રમાણેની એની મને ટોર્ચર કર્યું અને એવું કહેવામાં આવ્યું કે મારો છોકરો નહીં આવે તો હું આ ફરિયાદ દાખલ કરીશ અને તમારી ઉપર હું ગમે તે પ્રમાણે ફરિયાદ કરીશ। એટલે મારી ઉપર એમને વાણી વિલાસ અભદ્ર ભાષામાં કર્યો અને મારી ઉપર હુમલો પણ કર્યો, પણ એ હુમલાથી બચવા માટે હું ખસી ગયો। તો મારી સાથે મારા સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ આઈટી સેલના યુવા મોરચાના બધા કાર્યકર્તાઓ હતા, તો એને પણ પગ ઉપર થોડુંક ઈજા થઈ છે અને એમને વાગ્યું છે। શેનાથી હુમલો? એને બેલા અને પથ્થર અને ઈંટ જેવા જે ટુકડા પડ્યા હતા એ લઈને અને હુમલો કરવામાં આવ્યો।